આઈએસપી ક્લાસીસમાં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે આપણે સ્ટાર્ટ કરીશું ભાગ 2 નો ચેપ્ટર નંબર 1 શેર મૂડીના હિસાબો. તો શેર મૂડી કોને કહેવાય અને એનો અર્થ શું થાય? તો શેર મૂડી એટલે કે કંપનીની મૂડીને શું કહેવાય? શેર મૂડી કહેવાય. જેટલામાં કંપની બનેલી હોય એને શું કહેવાય? શેર મૂડી. હવે એ શેર મૂડીને આપણે નાના નાના ભાગોમાં શું કરીએ? વિભાજિત કરીએ. તે દરેક ભાગને શું કહેવાય? શેર કહેવાય. જેટલામાં કંપની બનેલી હોય શેર મૂડીથી એને શું કહેવાય? શેર મૂડી. એ શેર મૂડીને આપણે નાના નાના ભાગોમાં વિભાજિત કરતા હોય તો એ દરેક ભાગને શું કહેવાય? શેર કહેવાય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ કે આપણી શેર મૂડી કેટલાની? 10 લાખ રૂપિયાની આપણી શેર મૂડી. શેર મૂડી કેટલી આપણી પાસે? 10 લાખની. હવે એક શેરનો આપણો ભાવ છે 10 રૂપિયા. કેટલા રૂપિયા ભાવ છે? એક શેરનો ભાવ કેટલા રૂપિયા? 10 રૂપિયા. તો આપણે વિભાજિત કરી શકીએ, ભાગ્યા 10 કરો તો આપણી પાસે કુલ શેર કેટલા આવી ગયા? 1 લાખ શેર. કેટલા શેર આવી ગયા? 1 લાખ શેર. એટલે કે શેર મૂડીને 10 ભાગમાં આપણે શું કર્યું? વિભાજિત કર્યું. આ દરેક ભાગનું શું કહેવાશે? શેર. એટલે આપણી પાસે શું બની ગયા? શેર બની ગયા. શું બની ગયા? શેર. હવે કંપની આ શેર મૂડી છે ને પબ્લિક પાસેથી પૈસા મંગાવે. કોની પાસેથી? પબ્લિક પાસેથી. જે અલગ અલગ ભાગમાં પૈસા મંગાવે. તો કુલ કંપની કેટલી ભાગમાં પૈસા મંગાવે? તો કંપની કુલ 4 ભાગમાં. કેટલા ભાગમાં? 4 ભાગમાં. કેટલા ભાગ? 4 ભાગ. જેમ કે પહેલું અરજી, બીજું મંજૂરી, ત્રીજું પ્રથમ હપ્તો અને ચોથો આખરી અથવા છેલ્લો હપ્તો. આ 4 ભાગમાં પૈસા મંગાવે. એક શેરની કિંમત ફોર એક્ઝામ્પલ 10 રૂપિયા હોય તો 10 રૂપિયા આ 4 ભાગમાં પૈસા મંગાવશે. અરજી વખતે પૈસા મંગાવશે, મંજૂરી વખતે પૈસા મંગાવશે, પ્રથમ હપ્તા વખતે પૈસા મંગાવશે અને છેલ્લા હપ્તા વખતે પૈસા મંગાવે. આ દરેક જે આપણે લખ્યા છે ભાગ, બરાબર ને, આને કહેવાય હપ્તો. શું કહેવાય? હપ્તો. જે અરજી વખતે પૈસા આપણે ભરવાના, મંજૂરી વખતે પૈસા ભરવાના, પ્રથમ હપ્તા વખતે કંપનીને પૈસા ભરવાના, છેલ્લા હપ્તા વખતે કંપની પૈસા ભરવાના. એને કહેવાય શેર હોલ્ડર. શું કહેવાય? જે શેર હોલ્ડર, જે કંપનીના જે લોકો શેર ખરીદતા હોય એને શેર ધારક કહેવાય. ઇંગ્લિશમાં કહેવાય શેર હોલ્ડર. બરાબર ને? તો જે લોકો કંપનીના શેર ખરીદશે એ લોકો અરજી કરશે સૌથી પહેલા, પછી મંજૂરીમાં પૈસા ભરશે, પછી પ્રથમ હપ્તો, એના પછી છેલ્લો હપ્તો. આ દરેક જે આપણે નામ લખ્યા છે બધાની કેટલી આમનોંધ થાય? 2 આમનોંધ. દરેકની કેટલી આમનોંધ આવે? 2 આમનોંધ. બરાબર ને? એટલે કુલ કેટલી આમનોંધ બને આપણી પાસે? સિમ્પલ પ્રશ્નમાં 8 આમનોંધ. કેટલી આમનોંધ બને? 8 આમનોંધ. હવે કંપની શું હોય કે કોઈ કંપની મૂળ કિંમતથી શેર બહાર પાડે, કોઈ કંપની પ્રીમિયમથી શેર બહાર પાડતી હોય. મૂળ કિંમત અથવા પ્રીમિયમથી. મૂળ કિંમતથી પાડતી હોય તો એની આમનોંધ અલગ તરીકે હોય. પ્રીમિયમથી બહાર પાડતી હોય એની આમનોંધ અલગ તરીકે હોય. અને અમુક વ્યક્તિ એવા હોય કે જે અરજીના નાણાં તો ભરી દે પરંતુ બની શકે મંજૂરીના પૈસા નહીં ભરે, બની શકે પ્રથમ હપ્તાના પૈસા નહીં ભરે, બની શકે છેલ્લા હપ્તાના પૈસા નહીં ભરે. તો અમુક વ્યક્તિ એવા હોય કે જે પૂરા પૈસા ભરી દે અને અમુક વ્યક્તિઓ એવા હોય છે જો વચ્ચેથી પૈસા ભરવાના શું કરી દે? બંધ કરી દે. તો ટોટલ 3 ટોપિક હોય. એક તો પેલું સિમ્પલ આવશે કે દરેક વ્યક્તિ આપણે પૈસા મંગાવવાના, ટાઈમ પર એ લોકો ભરી આપશે. બીજું આવશે કે કંપની પ્રીમિયમથી શેર બહાર પાડશે. બીજું આવશે કે અમુક વ્યક્તિઓ પૈસા ભરવાનો શું કરી દે? વચ્ચેથી બંધ કરી નાખશે. તો આ 3 ટોપિક આપણે 1 બાય 1 કરીને સમજીએ. બરાબર ને? તો આ બધું રફ કરું છું ને પછી આમનો લખું છું. તમે વ્યવસ્થિત સાથે આમનો લખતા. સ્ટાર્ટ કરીએ. આ 4 ભાગમાં કંપની પૈસા મંગાવશે: અરજી, મંજૂરી, પ્રથમ અને છેલ્લો હપ્તો. તો મેક્સિમમ કેટલી આમનોંધ આવી શકે? બરાબર ને? તો અરજીની પહેલી આપણે આમનોંધ સમજીએ. અરજી વાળી. તો અરજીની પહેલી આમનોંધ તે બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. પછી બીજી આમનોંધ જેને આપણે જમા કરતા હોય, બીજી આમનોંધ એને કરી દેવાનું ઉધાર. તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે જે બ્લેક બોલ પેન થી લખું છે ને, બ્લેક માર્કર થી, એ કમ્પલ્સરી તમારે યાદ કરવાનું. એ દરેક પ્રશ્નમાં સેમ જ આવશે. હવે જે બ્લુ થી લખીશ ને એ બની શકે પ્રશ્નમાં હોય તો લખવાનું, નહીં હોય તો લખવાનું નહીં. તો ચલો એના પછી આપણે જમામાં અહીંયા આવી શકે. પ્રશ્નમાં હોય તો તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. જામીનગીરી પ્રીમિયમ ખાતે. જામીનગીરી પ્રીમિયમ એટલે કે આપણા જે શેર હોય એ વધુ કિંમત આપણે બહાર પાડતું એને કહેવાય પ્રીમિયમથી બહાર પાડવું. પછી એ લખવાનું તે બેંક ખાતે. તો બેંક ખાતે ક્યારે લખાશે? જ્યારે આપણી પાસે અરજીઓ વધારે આવી ગઈ. આપણે શેર બહાર પાડ્યા હોય 1 લાખ અને અરજદાર આવી ગયા આપણી પાસે 1.5 લાખ. તો જે વધારાના શેર આવે આપણે શું કરવા પડશે? પરત કરવા પડશે. તો અહીંયા લખવાનું બેંક ખાતે જમા. આ થઈ ગઈ કોની આમનોંધ? અરજીની. અરજીની આ 2 આમનોંધ બને. પછી આવશે આપણે મંજૂરીની. તો મંજૂરીની આમનોંધ લખીએ તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર
બરાબર ને? હવે જો નીચેની આમનો બહુ ઈઝી છે. જેટલી પણ આપણી આ માંગ આવશે, આપણે પૈસા મંગાવવાના, એ બધા કા લખવાના? ઉધાર મેં. જ્યારે પણ આ ચાર નામમાંથી કોઈ પણ નામ ઉધારમાં આવશે તો મૂડી ખાતું જમા. તો અહીંયા લખવાનું તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તે ઇક્વિટી શેર મૂડી ખાતે. બની ગયા આમનો. હવે જ્યારે પણ આપણું મૂડી ખાતું જમા થાય તો બની શકે પ્રશ્નમાં પ્રીમિયમ આપેલી હોય તો આપણે અહીંયા લખવાનું તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. પ્રશ્નમાં હોય તો જ લખવાનું, એટલે બ્લુ બોલપેન થી લખવાનું. બ્લેક વાળું કમ્પલસરી આપણે યાદ રાખવાનું, અને આ બ્લુ પ્રશ્નમાં હોય તો જ લખવાનું. બરાબર ને? હવે આપણે એના પૈસા મંગાવ્યા તો પૈસા ક્યાં આવશે? આપણી બેંકમાં. તો ચોથી આમ નોંધ, બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. હવે બની શકે બધા વ્યક્તિ આપણને પૈસા આપી દે, બની શકે અમુક વ્યક્તિ પૈસા નહીં આપે. તો પૈસા જો કોઈ વ્યક્તિ નહીં ભરતા હોય, આપણે મંગાવ્યા પૈસા, એટલે અમુક વ્યક્તિ પૈસા નહીં આપ્યા, તો ફરી ઉધારમાં લખવાનું મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. આ ક્યારે આવશે? પ્રશ્નમાં હોય તો જ લખવાનું, અધરવાઇઝ લખવાનું નહીં. ચલો, પૈસા આવ્યા બેંકમાં. કોના પૈસા આવ્યા? આપણે ખાના પૈસા મંગાવેલા, મંજૂરીના. તો અહીંયા જે ઉધાર હોય અહીંયા કરી દેવાનું જમા. આમાં ઉધાર તો આ ખાતે જમા. તો તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. મંજૂરી ખાતે. એટલે કે આમનો હવે સેમ આમનો કોની આવશે? એવી પ્રથમ હપ્તાની. જ્યાં આપણે મંજૂરી લઈ ગયું, શું લખ્યું આપણે? જ્યાં મંજૂરી લઈ ગયું, હવે ત્યાં શું લખવાનું? પ્રથમ હપ્તા. પછી પ્રથમ હપ્તા પતી જાય એને પછી શું લખવાનું? છેલ્લો હપ્તો. તો જ્યાં આપણે મંજૂરી લઈ ગઈ ત્યાં સુધી લખી દેવાનું ખાલી છેલ્લો હપ્તો. એટલે કે આમનો બધી કેવી છે? આપણી સરખી છે. તો આપણે આ એક આમનો અને આ બે આમનો વ્યવસ્થિત તમે યાદ કરો તો આગળની ઓટોમેટિક તમને યાદ થઈ જશે. જ્યાં જ્યાં આપણે મંજૂરી લઈ ગઈ ત્યાં શું લખવાનું? પ્રથમ હપ્તા. પછી જ્યાં જ્યાં આપણે પ્રથમ હપ્તા લખીશું ત્યાં શું લખવાનું? છેલ્લા હપ્તા. બધી ગામનો. આટલું જ આમનો ના ભાઈ. તો પ્રશ્નમાં એક્ઝામમાં કેટલા પ્રશ્ન આવશે? એના 2 પ્રશ્ન આવશે 8 માર્ક્સના. તો કેટલા માર્ક્સ મળે આપણને? 16 માર્ક્સ મળે. બરાબર ને? યાદ થઈ જશે કે નહીં થઈ જશે? તો આટલું તમે યાદ કરજો. આ એક આમનો, આ એક આમનો યાદ થઈ ગયા આપણને. તો જેમ આપણે મંજૂરીની આમનો લઈ ગઈ, એક્ઝિટ કોની લખવાની? છેલ્લા હપ્તાની. ઓકે.